હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું. આજના લેક્ચરમાં ડિસ્કસ કરીશું આપણે રિન્યુએબલ એનર્જીના ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે તમારી આવનારી દરેક એક્ઝામમાં ઉપયોગી થશે. સ્ટાર્ટ કરતા પહેલા આપણે કેટલાક કોન્સેપ્ટ ડિસ્કસ કરીશું. સ્ટુડન્ટ્સ, તમને આઈડિયા તો હશે જ કે એમજીવીસીએલ દ્વારા જુનિયર એન્જિનિયરિંગ રિક્રુટમેન્ટ આવી છે. એમાં 4 જે કંપની છે એ ડિસ્કોમની છે અને એક જે છે એ ટ્રાન્સમિશન લાઇન એટલે કે જેટકો. હવે આનો સિલેબસ તમે જોયો હોય, સિલેબસમાં રિન્યુએબલ એનર્જી, જેને આપણે કહીશું નોન કન્વેન્શનલ એના અલગથી ટોપિક આપેલા છે, જેમાં સોલાર વિન્ડ અને બાયોમાસ, આ 3 જે છે ઘણા ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામ માટે. ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. હવે તમને ખ્યાલ જ હશે, સૌ પ્રથમ આપણે વાત કરીશું સોલારની. સોલારમાં સોલાર એનર્જી જે છે એ સૂર્યમાંથી મળે છે. એમાં ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા થાય છે, તમને ખ્યાલ જ હશે. અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે એમાં ફ્યુઝનની પ્રક્રિયા થાય છે, જેમાં ચેન રિએક્શન તમને જોવા મળશે. ક્લિયર છે? તો સૂર્યમાંથી આપણને જે મળે છે એનર્જી, ફોટોન, આ ફોટોન જે છે એ જ્યારે વનસ્પતિ કોઈ પ્લાન્ટ પર આ ફોલિંગ થાય છે એટલે કે પડે છે, આ રેડિયેશન તમને જોવા મળશે. તો શું થશે? આમાં ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થશે. ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થશે. હવે આમાં તમારે જે સમજવાનું છે ઓપરેશન, ખાસ તમારે ઓપરેશન સમજવાનું છે કે જે ઓપરેશન જે છે, ઓપરેશન ઓફ ફોટોવોલ્ટિક સેલ, ફોટોવોલ્ટિક સેલ, એમાં સૌપ્રથમ જે સ્ટેજ હોય છે એ શું છે? તો તમને ખ્યાલ જ હશે કે એબ્ઝોર્પ્શન ઓફ લાઇટ, આ પ્રથમ સ્ટેજ હશે. ત્યાર પછી જે બીજો સ્ટેજ હશે શું થશે? આમાં જનરેટિંગ શું થશે? આઈધર શું થશે? હોલ્સ થશે અને અથવા તમને ઇલેક્ટ્રોન જોવા મળશે. હવે આમાં બી આપણે વાત કરીએ તો બે પ્રકારના સેમિકન્ડક્ટર તમને જોવા મળશે. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર જે હશે એ સિલિકોન હશે અને એક્સટ્રિન્સિક તમને જોવા મળશે એ પી ટાઈપ અને એન ટાઈપ તમને જોવા મળશે. ત્યાર પછી તમે જોશો તો સેપરેશન ઓફ ચાર્જ, ત્યાર બાદ તમે જોશો તો શું થશે? સેપરેટ એક્સટ્રેક્શન જોવા મળશે, 2n એક્સટર્નલ સર્કિટ. આ એક પ્રોસેસ છે. અને ત્યાર પછી જે છે બેટરી તમને જોવા મળશે. આ બેટરીમાંથી તમે ડાયરેક્ટ ડીસી પણ યુઝ કરી શકો છો અથવા ઇન્વર્ટરનો ઉપયોગ કરીને તમે ગ્રીડને સપ્લાય કરી શકો છો. એ સિસ્ટમ અલગ થઈ જશે. એ સિસ્ટમ જે છે એ આપણે હાઇબ્રિડ કહીશું ને, એ અલગ થઈ જશે. એક્ઝામમાં ડાયરેક્ટ એવા ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે કે આ જે સન જે છે એમાં તમે જોશો તો આમાંથી જે વિઝિબલ રેઝ તમે જોવા મળશે એ કેટલા ટકા હશે? તો 46% જોવા મળશે અંદાજિત. ત્યાર પછી તમે જોશો તો 60% જે છે, 60% તમને જોવા મળશે અલ્ટ્રાવાયોલેટ. ત્યાર પછી તમે જોશો તો 47%, આ 47% શું હોય છે? તો ઇન્ફ્રારેડ હશે. ક્લિયર? ચાલો, હવે આમાં ડાયરેક્ટ ક્વેશ્ચન કેવા પૂછાતા હોય છે કે આ ફોટોવોલ્ટિક સેલ છે, ફોટોવોલ્ટિક સેલ, આ ફોટોવોલ્ટિક સેલ પછી જે છે, જે સ્ટેજ આવે છે એ કનેક્ટેડ
કેવા લાગેલા છે? કનેક્ટેડ ઇન સિરીઝ. અને એના પછી તમે જોશો તો શું આવશે? મોડ્યુલ આવશે. સોલાર મોડ્યુલ. સોલાર મોડ્યુલ તમને જોવા મળશે. ત્યાર પછી લગાવશો તમે સોલાર પેનલ, તમે લગાવશો સોલાર પેનલ તમે લગાવશો. ત્યાર પછી આપણે લગાવીશું સોલાર એરે. સોલાર, તો સૌ પ્રથમ તમે જોશો અહીંયા, સૌ પ્રથમ અહીંયા તમને ફોટોવોલ્ટેઇક સેલ તમને જોવા મળશે, સોલાર મોડ્યુલ તમને જોવા મળશે, સોલાર પેનલ જોવા મળશે અને સોલાર એરે તમને જોવા મળશે. હવે અહીંયા જો આ જે છે અહીંયાથી અહીંયા એ તમે જોશો સિરીઝમાં લગાવેલા છે. આ સેલ જે છે સિરીઝમાં હશે. ત્યાર પછી તમે જોશો તો એ સિરીઝમાં હોઈ શકે અથવા પેરેલલમાં હોઈ શકે. ત્યાર પછી આના પાછળનું જે છે એમાં પણ સિમિલર તમે જોશો તો સિરીઝમાં હશે અથવા પેરેલલમાં તમને જોવા મળશે. રેડી? તો આટલી વસ્તુ તમને ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી પૂછાતું હોય છે એક્ઝામમાં, ઇમ્પોર્ટન્ટ છે તમારા એક્ઝામ માટે. એક્ઝામમાં પૂછાશે એફિશિયન્સી. એફિશિયન્સી નોર્મલી જે સૂત્ર હોય છે આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ અપોન ઇનપુટ આ નોર્મલી એક ફોર્મ્યુલા છે જ. ચલો હવે આઉટપુટમાં આપણે જોઈશું તો શોર્ટ સર્કિટ કરંટ તમને જોવા મળશે, ઓપન સર્કિટ વોલ્ટેજ તમને જોવા મળશે અને ફિલ ફેક્ટર જોવા મળશે. ફિલ ફેક્ટર શોર્ટમાં લખીશું ફિલ ફેક્ટર ડબલ એફ અને પી ઇનપુટ મલ્ટીપ્લાય બાય એ. ક્લિયર છે? ચલો આ તો આપણે લખી શકીએ આઈએસસી અપોન એ. આ છે, આ શું છે અહીંયા તમે જોશો અહીંયા તો શોર્ટ સર્કિટ કરંટ અપોન એ એટલે કે એરિયા તમને જોવા મળશે. ક્લિયર છે? તો યાદ રાખજો ખાસ. નેક્સ્ટ આપણે ચર્ચા કરીશું તો ઓકે ફિલ ફેક્ટરની આપણે ચર્ચા કરીશું. ફિલ ફેક્ટર કોને કહીશું તો યાદ રાખજો IM મલ્ટીપ્લાય બાય VM ડિવાઈડ બાય શોર્ટ સર્કિટ કરંટ મલ્ટીપ્લાય બાય ઓપન સર્કિટ વોલ્ટેજ. અને હંમેશા આની વેલ્યુ કેવી હશે? લેસ ઓર ઇક્વલ 1 હશે. યાદ રાખજો લેસ ઓર ઇક્વલ 1 હશે. ક્લિયર છે? યાદ રાખજો ખાસ. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાશે. પરીક્ષામાં આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. આ એવો ટોપિક છે. યસ, જો ખાસ ધ્યાન આપજો. આપણે જે મટીરિયલ યુઝ કરીએ છીએ સોલાર સેલ બનાવવા માટે આપણે જે મટીરિયલ યુઝ કરીએ છીએ તે મટીરિયલમાં તમે જોશો તો તમને જોવા મળશે CdTe, જેને શું કહીશું? કેડમિયમ ટેલ્યુરાઇડ કહીશું આને. પછી તમે જોશો CIGS કોપર ઇન્ડિયમ ગેલિયમ અને એક હશે એ તમને જોવા મળશે એ સિલિકોન. ક્લિયર છે? એમોર્ફોસ સિલિકોન. તો આ 3 મટીરિયલ સ્પેશિયલ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જેનો ઉપયોગ કરીને આપણે જે સોલાર સેલ બનાવીએ છીએ એ થિન ફિલ્મ બનાવીએ છીએ. સોલાર સેલ આ ખાસ યાદ રાખજો. ચલો આગળ વાત કરીશું. તો અલગ પ્રકારના મટીરિયલ હશે, જેમાં મોનોક્રિસ્ટલાઇન હશે, પોલીક્રિસ્ટલાઇન હશે. ક્લિયર છે? કેડમિયમ ટેલ્યુરાઇડ હશે, કેડમિયમ ટેલ્યુરાઇડ તમને જોવા મળશે. આ ખાસ યાદ રાખજો. હવે કોસ્ટની વાત કરીએ, ખર્ચ જે થાય છે, કોસ્ટની આપણે વાત કરીશું તો જુઓ સૌથી વધારે જે હશે બાયફેશિયલ તમને જોવા મળશે. પછી જે હશે એ મોનો હશે. ત્યાર પછી પોલી હશે. ક્લિયર? અહીંયા તમે આ રીતે રિલેશન જોઈ શકો છો. અને લાસ્ટમાં જે હશે એ થિન ફિલ્મ. યાદ રાખજો. ક્લિયર છે? એફિશિયન્સીમાં તમે જોશો તો સૌથી વધારે આની એફિશિયન્સી વધારે હશે. ક્લિયર છે? આગળ વાત કરીશું આપણે. જો સોલાર પાવર પ્લાન્ટની આપણે વાત કરીએ તો સોલાર પાવર પ્લાન્ટ એમાં તમે જોશો યસ, એ જો ખાસ ધ્યાન આપજો. એમાં એક હશે ઓન ગ્રીડ.
બીજો જે હશે એ તમને જોવા મળશે એ ઓફ ગ્રીડ, અને એક તમને જોવા મળશે એ હાઇબ્રિડ. તો આ ઓન ગ્રીડ જે છે એ ડાયરેક્ટ તમે જોશો તો ગ્રીડ એક્સપોર્ટ કરશે, ગ્રીડ, અને પ્લસ આપણે લખી શકીએ કે યુટિલાઇઝ કરશે. ક્લિયર છે? આ બેકઅપ માટે, અને પછી શું કરશે? યુટિલાઇઝ. અને આ કોમ્બિનેશન હશે ઓન અને ઓફ ગ્રીડનું. આટલું યાદ રાખજો. હવે તમે ખાસ સમજો કે જ્યારે આપણે કોઈ સોલાર પ્લાન્ટ બનાવવો હોય, સોલાર પ્લાન્ટ મારે બનાવવો છે, સોલાર પ્લાન્ટ મારે બનાવવો છે, તો સોલાર પ્લાન્ટ બનાવવા માટે આપણે શું જોઈશે? ચલો સમજો ખાસ. સૌથી પહેલા આપણે જોઈશે સોલાર પેનલ જોઈશે. સોલાર પેનલ જોઈશે, યસ. ત્યાર પછી તમે જોશો તો પણ એ જે હશે એ શાનાથી લિંક કરેલું હશે? ડીસી સાથે લિંક કરેલું હશે. ત્યાર પછી આપણે જોઈશે એક ઇન્વર્ટર જોઈશે આપણને. હવે અહીંયાથી આપણે ડીસી એટલે કે બેટરી આપણે બેકઅપમાં લઈ શકીએ, બેટરી બેકઅપ. ચલો રેડી? ઓકે. નેક્સ્ટ વાત કરીશું આપણે ડીસી બેટરી સાથે આપણે બેકઅપ લઈશું અહીંયા. ત્યાર પછી આપણે આ ઇન્વર્ટરનો ઉપયોગ કરીશું. તો ઇન્વર્ટર શું કરશે? આ ડીસીનું શું કરશે? એસીમાં કન્વર્ટ કરશે. ત્યાર પછી આપણે ટ્રાન્સફોર્મર લગાવીશું. અહીંયા શું લગાવીશું? ટ્રાન્સફોર્મર લગાવીશું. ત્યાર પછી જે સિસ્ટમ છે એટલે કે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન એની જરૂર પડશે આપણને. ત્યાર પછી મીટર લગાવીશું, અને અહીંયા આપણે ગ્રીડ સાથે કનેક્ટ કરી દઈશું. ક્લિયર છે? તો અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે શું કરવું પડશે? તો મોનિટરિંગ કરવું પડશે. ચલો, આ બેઝિક આ પ્લાન્ટ સોલાર પ્લાન્ટ બનાવવો હોય તો આપણી પાસે આ સિસ્ટમ હોવી જરૂરી છે. તો વાત કરીએ આપણે એસેસરીઝ કઈ જોઈ છે, ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. એસેસરીઝની વાત કરી લઈએ તો નંબર 1 સોલાર પેનલ જોઈ છે, આ તો મેન છે, મુખ્ય. ત્યાર પછી આપણને જોઈશે એ ચાર્જ કંટ્રોલર જોઈશે, ચાર્જ કંટ્રોલર. ત્રીજા નંબરમાં આપણને જોઈશે બેટરી બેકઅપ અને ડીસી એસી ઇન્વર્ટર. આટલી વસ્તુ આપણને જોઈશે. રેડી? નેક્સ્ટ વાત કરીશું આપણે સોલાર કલેક્ટરની. આપણે ચર્ચા કરી લઈએ. ચલો, અલગ અલગ પ્રકારના કલેક્ટર છે, તમને ખ્યાલ હશે. તો નોન ટ્રેકિંગની વાત કરીએ, નોન ટ્રેકિંગ અથવા બીજું નામ શું છે આનું? સ્ટેશનરી કહીશું. સ્ટેશનરીમાં તો તમે જોશો તો કમ્પાઉન્ડ પેરાબોલિક કોન્સન્ટ્રેટેડ હશે, કમ્પાઉન્ડ પેરાબોલિક કોન્સન્ટ્રેટેડ આ તમને જોવા મળશે. અને એક હશે એ ફ્લેટ હશે, ફ્લેટ કલેક્ટર. ક્લિયર છે? ત્યાર પછી તમે જોશો ટ્રેકિંગ માટે આ એકચ્યુઅલી જે છે 100 ડિગ્રી સેલ્સિયસ પર કામ કરતા હોય છે, અને 100 થી વધારે માટે તમે જોશો તેમાં અલગ અલગ પ્રકારના હશે. જેમ કે એક હશે સિલિન્ડ્રિકલ કલેક્ટર. ત્યારે પછી તમે જોશો તો સર્ક્યુલર ફ્રેશનલ હશે. અલગ અલગ પ્રકારના તમને લેન્સ વાળા કલેક્ટર તમને જોવા મળશે. રેડી? તો આટલી વસ્તુ તમે ખાસ યાદ રાખજો. હવે આમાં જે રેડિયેશન આવે છે એ સમજવાનું તમારે. રેડિયેશન જે આવે છે કયા રેડિયેશન તમને જોવા મળશે? તો જો મેં તમને વાત કરી, ઇન્ફ્રારેડ તમને જોવા મળશે,
એક હશે વિઝિબલ તમને જોવા મળશે, અલ્ટ્રાવાયોલેટ તમને જોવા મળશે. આ ખાસ તો તમને આ 3 જોવા મળશે તમને. અને આપણે જે છે હવે આ સનલાઇટ આવે છે, સનલાઇટ જે છે એને આપણે શું કરવું પડશે, રેકોર્ડ તો કરવી પડશે ને. તો એના માટે પણ કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે ફાયર, યાદ રાખજો, ફાયર હેલિયોમીટર, એક હશે પાયરોનોમીટર, એક હશે સનશાઇન રેકોર્ડર. સનશાઇન રેકોર્ડર આ યાદ રાખજો ખાસ. ચલો, તો આ જે હતી ઇમ્પોર્ટન્ટ ચર્ચા આપણે સોલારની કરી દીધી છે, એક્ઝામમાં પૂછાય. હવે આપણે કેટલાક ક્વેશ્ચન જોઈશું, આપણે કેટલાક ફેક્ચ્યુઅલ ડેટાની આપણે ચર્ચા કરી લઈએ. હવે ખાસ સમજો, અહીંયા વાત કરી છે, અહીંયા જો રિન્યુએબલ એનર્જી સોર્સ, એમાં પહેલો જે આપેલો છે અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે કોલ. તો આ જે કોલ શું છે, તો કન્વેન્શનલ છે, તમને ખ્યાલ જ છે. કન્વેન્શનલ અલગ અલગ પ્રકારના કોલસો તમને જોવા મળશે. થર્મલ પાવર પ્લાન્ટમાં આનો ઉપયોગ થાય છે, તમને ખ્યાલ છે. થર્મલ પાવર પ્લાન્ટમાં આનો વધારે યુઝ થતો હોય છે. ક્લિયર? વધારે જે એફિશિયન્ટ હોય છે એ એન્થ્રેસાઇટ કોલસો હોય છે. એન્થ્રેસાઇટ કોલસો તમને જોવા મળશે, એન્થ્રેસાઇટ કોલસો જોવા મળશે. લિગ્નાઇટ તમને જોવા મળશે, બ્યુટિમિનેટ જોવા મળશે. ક્લિયર? આમાં કાર્બનનું જે પ્રમાણ હોય છે, કાર્બનનું પ્રમાણ અલગ અલગ તમને જોવા મળશે. કાર્બનનું પ્રમાણ તમને અલગ અલગ જોવા મળશે. રેડી? ચલો નેક્સ્ટ વાત કરીએ. ધ સેકન્ડ નિયરેસ્ટ લેયર ઓફ એટમોસ્ફિયર, તો એ શું હશે? સ્ટ્રેટોસ્ફિયર હશે. યાદ રાખજો, આ ક્વેશ્ચન જે છે ઘણી બધી એક્ઝામ પૂછાઈ જતો હોય છે. એએમસીમાં પૂછાયો હતો. લાસ્ટ યરમાં એએમસીમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાયો હતો. તો અહીંયા જુઓ તમે, ટ્રોપોસ્ફિયર તમે જોવા મળશે, જેની રેન્જ 8 થી 18 કિલોમીટર છે. ત્યાર પછી તમે જોશો તો 18 થી 32 એમાં સ્ટ્રેટોસ્ફિયર તમને જોવા મળશે. અને મેસોસ્ફિયરમાં 50 થી 80 કિલોમીટર, અને આઇનોસ્ફિયરમાં 640 કિલોમીટર એ આઇનોસ્ફિયરમાં આવે. યાદ રાખજો. અને એક આવશે એક્સોસ્ફિયર, એ 640 કિલોમીટરથી પણ વધારે, અને એક્સોસ્ફિયર કેટેગરીમાં આવશે. નેક્સ્ટ વાત કરીશું આપણે, તો મેક્સિમમ પાવર ઓફ ધ સોલાર સેલ, પ્રોડક્ટ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ ઇઝ મેક્સિમમ. સારો ક્વેશ્ચન છે. નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી, તો મેગ્નેટો હાઇડ્રો ડાયનેમિક જનરેટર, MHD. બાયોમાસ, એનર્જી ઓફ બાયોમાસ એન્ડ ટાઇડલ એનર્જી, નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જીની કેટેગરીમાં આવશે. યાદ રાખજો ખાસ. મેગ્નેટો હાઇડ્રો ડાયનામો એટલે કે MHD નું ફૂલ ફોર્મ પૂછાય છે. મેગ્નેટો હાઇડ્રો ડાયનામિક્સ જનરેટર, બાયોમાસ, એનર્જી ઓફ બાયોમાસ એન્ડ ટાઇડલ એનર્જી. ચલો નેક્સ્ટ વાત કરીશું. Just a minute. રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી, એમાં તમે જોશો તો એનર્જી ફ્રોમ ધ વેસ્ટ, બાયોમાસ, સોલર એનર્જી અને વિન્ડ એનર્જી આવશે. આની પણ આપણે ચર્ચા કરીશું ડિટેલમાં. બેઝ ઓન યુઝેબિલિટી, એનર્જી રિસોર્સિસ આર પ્રાઇમરી આવશે, અને ઇન્ટરમીડિયેટ સેકન્ડરી રિસોર્સિસ. ચલો આગળ વધીશું. વિચ ઇઝ ટાઈપ ઓફ પ્રાઇમરી સોર્સ, તો ક્રૂડ ઓઇલ હશે, કોલ હશે, સનલાઇટ, આ પ્રાઇમરી સોર્સની કેટેગરીમાં આવશે. આવા સિમ્પલ પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી જતા હોય છે. નેક્સ્ટ, energy resources which are being used for many decades is known as a conventional energy source. Chalo, wind and hydrogen energy are example of primary secondary source of respectively. Yes. Next વાત કરીશું આપણે. Which energy resources are widely used in industry, તો coal હશે ને gasoline હશે. Major contributor world, તો commercial sources નું વધારે છે. પછી રિસોર્સિસ ડઝ નોટ પ્રોડ્યુસ CO2, તો યાદ રાખજો યુરેનિયમ, આ ઇમ્પોર્ટન્ટ છે. યુરેનિયમ. નેક્સ્ટ, વિચ ઓફ ધ એનર્જી રિસોર્સિસ વેર કન્સિડર્ડ લાર્જ સ્કેલ આફ્ટર ધ ઓઇલ ક્રાઇસિસ, તો નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી આવશે. તો યુનિટ ઓફ એનર્જી રેશિયો ઇઝ ડાયમેન્શનલેસ. વર્લ્ડ એનર્જી નીડ્સ આર રાઇઝિંગ, સો આવશે ઇન્ક્રીઝિંગ પોપ્યુલેશન
ઇન્ડસ્ટ્રીલાઇઝેશન આવશે. અપાર્ટ ફ્રોમ ધ સપ્લાઇંગ એનર્જી, ફોસિલ ફ્યુલ્સ આર યુઝ ઇન મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનિક કેમિકલ્સમાં યુઝ થાય છે. Which pollution are emitted by the burning of fossil fuels? Oxide of carbon, nitrogen and sulfur. યાદ રાખજો કે which pollutants are emitted by the burning of, તો ફ્યુલમાં જ્યારે સળગશે તો એમાંથી એમિટ થશે તો કયા કયા, તો ઓક્સાઇડ્સ ઓફ કાર્બન અને નાઇટ્રોજન એન્ડ સલ્ફર યાદ રાખજો. which oxide of nitrogen are generated by the burning of fossil, તો NO અને NO2. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં યુરેનિયમ 235 નો ઉપયોગ થાય છે, આપણને ખબર છે. વિચ એનર્જી સોર્सेस પ્રોવાઇડ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ ડાયલ્યુટેડ, તો રિન્યુએબલ આવશે. અનસર્ટેન રિન્યુએબલ એનર્જી સોર્सेस કેવા છે, અનસર્ટેન છે. આવશે ને એનર્જી ફ્રોમ નોન કન્વેન્શનલ એનર્જી સોર્सेस તો હાઈ હશે. રિન્યુએબલ એનર્જી બેઝડ ઓન પાવર પ્લાન્ટ હેવ નેગ્લિજિબલ ફ્યુલ કોસ્ટ. રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ્સ રિક્વાયર લેસ મેન્ટેનન્સ. બરાબર, આ ઇઝી ક્વેશ્ચન છે. ગ્લોબલ વોર્મિંગ સિન્સ ધ પાસ્ટ 150 years, તો છે માનવજનિત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન. વોટ ઇઝ ધ મેજર પ્રોબ્લેમ ઓફ વિન્ડ એનર્જી? રિક્વાયર લાર્જ એરિયા ઓફ લેન્ડ. હાઉ ડઝ ધ એસિડ રેન અફેક્ટ ધ એન્વાયરમેન્ટ? તો બાય પ્રિસિપિટેટિંગ એસિડ રેન વોટર. આ તો બધાને ખ્યાલ હશે. પીએચ, જો આ પરીક્ષામાં પૂછે કે પીએચ નું એસિડ રેનમાં પીએચ ની વેલ્યુ કેટલી હશે, તો બિટવીન 3 to 4. વોટ ડઝ ધ ઓઝોન પ્રોટેક્ટ ધ અર્થ ફ્રોમ ધ હાર્મફુલ યુવી રેડિયેશન આવશે. વિચ ઇઝ ધ ક્લીનનેસ ફોસિલ ફ્યુલ, તો નેચરલ ગેસ આવશે. ઇન્ક્રીઝ ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર બિલો 2 degrees Celsius. પેરિસ એગ્રીમેન્ટ 2015, યસ, ટુ કીપ ધ ઇન્ક્રીઝ ઇન ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર બિલો 2 degrees Celsius. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પેરિસ એગ્રીમેન્ટ 2015માં. વેર ઇઝ ધ ઓઝોન હોલ લોકેટેડ? તો એન્ટાર્કટિકા. વોટ ઇઝ ધ મેઇન પોટેન્શિયલ વોટર પોલ્યુટન્ટ્સ ફ્રોમ અ જીઓથર્મલ રિઝર્વાયર? તો સલ્ફર આવશે. ભૂતાપી જલાશયમાં મુખ્ય સંભવિત જલ પ્રદૂષક ક્યાં? તો સલ્ફર આવશે. વિચ ગેસીસ કોમનલી એમિટેડ ઇન્ટુ ધ એટમોસ્ફિયર ફ્રોમ ધ ઓપન લૂપ જીઓથર્મલ સિસ્ટમ? તો હાઇડ્રોજન સલ્ફાઇડ આવશે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ચલો અહીંયા જોઈએ આગળ. તો in a geothermal plant the land requirement depends on the amount of power capacity. એ શું છે? તો એનર્જી, ઇકોનોમી એન્ડ એન્વાયરમેન્ટ યાદ રાખજો. which contributes towards the growth of economic and energy? તો continuous capital and one resource investment. ચલો, which energy resources seems inaccessible? તો શું આવશે? સન આવશે એમાં. 3 પિલર કયા છે? એનર્જી, ઇકોનોમી, એન્વાયરમેન્ટ. આ તો ખ્યાલ જ છે. વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ વિથ ડેવલપમેન્ટ ઓફ કન્ટ્રીઝ? સ્ટ્રેન ઓન એન્વાયરમેન્ટ ટુ એબ્ઝોર્બ ધ ડેમેજ એન્ડ સેલ્ફ હીલ. ઓલ એનર્જી કન્ઝમ્પશન ઇઝ મેઝર્ડ ઇન યરલી. વિચ એનર્જી સોર્सेस ઇઝ મેજરલી યુઝ ટુ ફોસિલ ફ્યુલ્સ આવશે. Why is there a demand for renewable source of energy? Because of low or zero carbon footprint. As the population of grows, demand for energy increases. Which organizations publish energy data? International Energy Agency. What is the unit of total primary energy supply? Watt hours. Which leads the energy production in low carbon sources? The photovoltaic house. Which sources are amongst the fastest growing energy sources? The hydro and solar house. What is the energy policy? The manner in which governments decide to address issues related to energy development. What is the main aim of implementing eco-energy policy to tackle global warming and climate change? What is the rank of India in terms of total primary energy consumption? The third rank house. Largest coal તમને ક્યાં જોવા મળશે? ઝારખંડમાં જોવા મળશે. Which is a non-conventional form of energy used in from cooking in India? તો ગાય કા ગોબર, કાઉ ડંગ યાદ રાખજો. What is the largest thermal power plant in India? તો વિદ્યાચલ thermal power plant. Which state is known as a oil reserve? તો આસામ, ગુજરાત, નાગાલેન્ડ, રાજસ્થાન આવશે. Which is the largest wind farm in India? તો આવશે મુપ્પંડલમ તમિલનાડુમાં છે.
हाउ इज इंडियाज ऑयल कंजप्शन, तो हम आयत के माध्यम से याद रखो। सबसे बड़ा परमाणु ऊर्जा, ओके बात થઈ ગઈ। કાસ્કેડિંગ એન્ડ પ્રોસેસ કંટ્રોલ, હાઉ ધ એનર્જી કન્ઝપ્શન ઇન ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર। ત્યારબાદ તમે જોશો ફ્યુ નેચરલ ગેસ, હાઇડ્રોજન ગેસ ઇન ધ મેક્સિમમ અમાઉન્ટ ઓફ નેચરલ ગેસ। અહીંયા તમે જોશો ઇન ટર્મ્સ ઓફ ગ્રીન હાઉસ ગેસ એમિશન, હાઇડ્રોજન ઇઝ ફ્યુલ ઓફ ઝીરો એમિશન વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર એપ્લિકેશન ઓફ હાઇડ્રોજન ફ્યુલ સેલ। તો ફ્યુલ સેલ્સ સ્પેસક્રાફ્ટમાં વધારે યુઝ થાય છે। પાર્શિયલ ઓક્સિડેશન ઓફ મિથેન, હાઉ ઇઝ ધ હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ ફ્રોમ ફ્યુઝલ ફ્યુલ, તો પાર્શિયલ ઓક્સિડેશન ઓફ મિથેન। What is the major drawback of steam methane reforming technique of produce hydrogen to release the greenhouse gases into the atmosphere? Why hydrogen is hazardous as a fuel? Because low ignition and high combustion energy. What is the fuel cell? Convert chemical energy into electrical energy. Hydrogen fuel cell emit water. Yes. Hydrogen compressor do not due to hydrogen to increase the pressure and decrease the volume. Photo catalytic water splitting water using light as a catalyte. Which source as the first rate of polluters to automobile housing? Excessive extraction of certain material can cause groundwater pollution, is called as a fluoride contamination. Firewood comes under which type of energy? The primary and non-commercial housing. In environmental studies, the terms lithosphere is related to upper surface of earth housing. Environmental science involve which principle? तो chemical, geological, biological principle काम करे। Fog refer to arsenal consisting of water droplet. Number of segment environment are क्या છે? Folds, કેટલા છે? Folds। Natural pollution what? Terrestrial, so છે dust house। Combined heat and power system, cogeneration system is also known as a combined heat and power system। चलो, waste produced from the factories, ये तो बता मैं ख्याल है। नॉन रिन्यूएबल सोर्स ऑफ एनर्जी, तो कोल, ऑयल, नेचुरल गैस, न्यूक्लियर एनर्जी આવશે। ઓઝોન હોલ, ડિસ્ટ્રક્શન ઓફ ઓઝોન લેયર આવશે। નોઇઝ પોલ્યુશન તો બધાને ખ્યાલ હશે, મેજર 3 મેજર થશે તો ડેસિબલનું। હવે ખાસ યાદ રાખજો, આમાં ઘણા બધા ક્વેશ્ચન અહીંથી પૂછાશે। સોલાર એરે ઇઝ અ સિરીઝ પેરેલલ કોમ્બિનેશનમાં તમને જોવા મળશે ઓફ સોલાર સેલ। પછી મોનોક્રિસ્ટલાઇનની જે આઈએસ એફિશિયન્સી તમને જોવા મળશે। ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, સોલાર એનર્જી રેડિએટેડ ફ્રોમ ધ electromagnetic waves। Most common solar cell types of using silicon semiconductor material, તો polycrystalline હશે, silicon cell monocrystalline હશે અને amorphous હશે। Next, the factor which is primary influence the electrical design of solar array, the load matching of for maximum power, sun angle and sun intensity also। Battery charging and solar water pumping are the two main application of standalone system। આ તો બધાને ખ્યાલ હશે। ફ્લેટ પ્લેટ કલેક્ટરનો એડવાન્ટેજ શું છે? તો બોથ બીમ અને ડિફ્યુઝ રેડિયેશન ફોર હીટિંગ બંને યુટિલાઇઝ કરશે। ઇઝ યુટિલાઇઝ બોથ ધ બીમ એન્ડ ડિફ્યુઝ રેડિયેશન ફોર હીટિંગ। ફ્લેટ પ્લેટ કલેક્ટરની વાત છે। નેક્સ્ટ, અહીંયાથી પણ ક્વેશ્ચન પૂછાશે। સોલાર સેલની એફિશિયન્સી 15% તમને જોવા મળશે। વોલ્ટેજ 0.5 થી 1 વોલ્ટ। આઉટપુટ તમને જોવા મળશે 1 વોટ। ફોટોવોલ્ટિક સેલ કન્વર્ટ સોલારમાંથી ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરશે। આઉટપુટ ઓફ સોલાર સેલ શું આવશે? 1 વોટ આવશે। રેશિયો ઓફ મેક્સિમમ પાવર ફ્રોમ ધ સોલાર સેલ ટુ ધ પ્રોડક્ટ ઓફ શોર્ટ સર્કિટ કરંટ એન્ડ ઓપન સર્કિટ વોલ્ટેજ ઇઝ નોન એઝ અ ફિલ ફેક્ટર। હમણાં ચર્ચા કરી આપણે। સોલાર વોટર હીટર સેલ મીટ ધ performance of minimum efficiency level mentioned in standard of measure કરેલું છે 329 IS standard, યાદ રાખજો। solar radiation energy radiated from the sun, okay। visible and infrared, which two bands of solar radiation are majority in the total solar radiation reaching earth? તો visible and infrared આવશે। indirect solar radiation માં solar radiation received by the earth surface after the scattering or reflection। તો next વાત કરીએ આપણે, which type of radiation does earth emit? તો infrared આવશે। UV radiation inhibits photosynthetic reaction of photoplankton, તો એમાં UV આવશે। નેક્સ્ટ, રિસ્પોન્સિબલ થર્મલ એનર્જી માટે કયું રિસ્પોન્સિબલ છે? તો ઇન્ફ્રારેડ આવશે।
Why surface of water bodies are warmer than the depth? Because water absorbs the thermal radiation. How do all the living organisms receive energy from sun also? Next, how does the earth lose its excess solar radiation caused by radioactive cooling also? What happens to earth when the incoming energy is the greater than the outgoing energy? The earth temperature increase also. So next, what is the extraterrestrial radiation? The intensity of sun at the top of the earth. Average extraterrestrial irradiation received by the earth કેટલો હશે? 1366 watt per meter square હશે. Which gases absorb the outgoing long wave radiation? The water vapor house. Reasons of which gases cause the global warming? The greenhouse gas. What would happen if the sun's radiation reaches the earth's surface without depletion? The life would exist also. What does an actinometer measure? The intensity of radiation. We generally used to measure direct solar radiation. The pyroheliometer also. Direct solar radiation. What is the main advantage of sunshine recorder? Less accurate but inexpensive also. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં વધારે પૂછાશે. આ પાયરોહેલિયોમીટર જે છે મેજર ડાયરેક્ટ સોલાર રેડિયેશન, ક્લિયર છે? અને પાયરોનોમીટર જે આવશે બંને મેજર કરશે, ડિફ્યુઝ રેડિયેશન અને ડાયરેક્ટ બીમ રેડિયેશન. નેક્સ્ટ, what is the main advantage of sunshine recorder? Less accurate but inexpensive. Which technology does net radiometer works on? Thermopile sensor આવશે આમાં. What is the fundamental unit of solar time per day આવશે. What is the mean solar time, also known as a clock time? What does the clock running at the constant rate imaginary mean? sun આવશે. Which describe the elliptical nature of earth? તો Kepler's law આવશે. Important છે. 0.5 degrees suns on earth's surface so small because of the large distance between the earth and sun. Line joining north and south pole earth are called as a longitude also, which indicate the position of any point on the earth. So latitude, longitude also. What is the solar day? The one complete revolution of earth on its axis related to the sun also. What is the local true solar time? The equivalent earth solar time on the other planet also. What is solar collector? The system collect heat by the absorbing sunlight also. Aperture area of solar collector approximately observer area કહીશું આપણે એને. Why the transparent cover used in flat plate collector? To maximum transmission of the incident sunlight to the box. આ થિયોરીમાં બધા ક્વેશ્ચન ઓલરેડી આવી ગયા છે. We generally use in circulating fluid in the tropical subtropical climate. તો water આવશે. ચલો, evacuated flat plate solar collector are type of non concentrating collector આવશે આમાં. Absorber in evacuated tubes solar collector metallic or glass tube આવશે. તો હીટ ટ્રાન્સફર થશે હીટ પાઇપમાં. એવોલ્યુટેડ ટ્યુબ્સમાં ઓવરહીટિંગ એ પ્રોબ્લેમ છે મેઇન. નેક્સ્ટ, વિચ ઓર્ગેનાઇઝેશન ડેવલપ ફર્સ્ટ હાઈ વેક્યુમ ઇન્સ્ટોલેશન? તો યાદ રાખજો આ CERN. ફ્લેશ કેટર્ડ પમ્પ, વિચ પમ્પ યુઝ ફોર evacuated tube solar collector? Bowl collector operates similarly parabolic disc. Solar water heater use solar energy to heat water. Freeze protection, તેમાં prevent the damage to system due to the freezing transfer fluid આવશે આમાં. What other drain back system is solar system heating? The system that drain the transfer fluid આવશે આમાં. Which metal used for pipe to low cost solar? તેમાં copper આવશે. How water heated direct solar water system? By circulating potable water through the collector house. Which is the use to regulate the temperature in the solar heating cooling system? To specific building system also. Which process involve the heat transfer through the building to conduction also? What is the solar heating system? The system which uses sunlight to generate heat. Which industry primarily uses solar air collector? The cause of food processing industry. This type of photovoltaic refrigeration, vapor compression refrigeration and thermoelectric refrigeration also. What energy does vapor compression refrigeration system to compress? તો mechanical આવશે.
નેક્સ્ટ, which refrigeration system are used in air condition system? તો વેપર કોમ્પ્રેશન આવશે. What is the working fluid in vapor absorption type system? તો એમોનિયા આવશે અહીં. Which is used absorption refrigeration system? Waste heat from the cogeneration આવશે. Coefficient of performance માં તમે જોશો ratio of refrigeration capacity to input solar energy આવશે. Which principle used to consider sunlight to specular reflection આવશે. ડોમેસ્ટિક કુકિંગમાં ટેમ્પરેચર કેટલું જોઈશે? તો 50 થી 70 ડિગ્રી. ચલો આ તો બધા ઇઝી ક્વેશ્ચન છે, આવડવા જોઈએ. બ્લેક કલર તમને જોવા મળશે. પ્રિફર ફોર સોલર કુકર બ્લેક કલરનું તમને જોવા મળશે. ટર્મ્સ ઓફ કોસ્ટ, વોટ ટાઈપ ઓફ મટીરિયલ ડુ સોલાર પેનલ યુઝ ઇન કુકર્સ લો કોસ્ટ? તો બધા સિમ્પલ ક્વેશ્ચન છે. ડ્રાય સબસ્ટન્સ માટે આનો યુઝ થાય છે સોલાર ડ્રાયર. વોટ ઇઝ સોલાર ડ્રાયર? તો યુઝ સોલાર એનર્જી ટુ ડ્રાય સબસ્ટન્સીસ. વોટ ઇઝ ટુ જનરલ ટાઈપ્સ ઓફ સોલાર ડ્રાયર? તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આવશે. Best explain the increment of efficiency of glass covered by the solar dryer? તો greenhouse effect. સોલાર ડિસ્ટિલેશન નો તો નેચરલ વોટર સાયકલ આવશે આમાં. ક્લિયર છે? હવે બાકીના જે પ્રશ્નો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.